આ સાંભળવા માટે છે, છેલ્લે સુધી સાંભળજો. છેલ્લો કોલ આ તમે છેલ્લે સુધી સાંભળજો. સારું લાગે તો જ આગળ શેર કરજો. રાજ અને મીરા બંને એકબીજાને દિલથી પ્રેમ કરતા હતા. કોલેજના દિવસોમાં બેન્ચ પર બેસીને ભવિષ્યના સપના જોતા. એક સાથેનું જીવન, એક નાનું ઘર, બધું પરફેક્ટ હતું. પણ એક દિવસ મીરા થોડું બદલાઈ ગઈ. મેસેજ ઓછા, કોલ ઓછા. રાજને લાગ્યું કે મીરા હવે એને ઇગ્નોર કરે છે. એક રાતે ગુસ્સામાં રાજે મેસેજ કર્યો, જો તને ફરક નથી પડતો તો મને બી ફરક નથી પડતો, કોલ કે મેસેજ ના કર દે. 2 દિવસ સુધી કોઈ જવાબ ન આવ્યો. રાજ પણ અહંકારમાં ચૂપ રહી ગયો, પણ અંદરથી તૂટી રહ્યો હતો. ત્રીજા દિવસે એક અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો. મીરા હોસ્પિટલમાં છે અને એનું એક્સિડન્ટ થઈ ગયું છે. રાજના હાથમાંથી ફોન પડી ગયો. એ તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયો. મીરા બેડ પર હતી, નબળી, પણ રાજને જોઈને સ્મિત કર્યું. એ ધીમેથી બોલી, હું રાજ તને મેસેજ કરવા માંગતી હતી, પણ હાથમાં તાકાત નહોતી. મને લાગતું હતું કે તું સમજી જશે. રાજ રડી પડ્યો. હું સમજી ન શક્યો મીરા, મને માફ કરી દે. મીરાએ નાનું સ્મિત આપ્યું અને ધીમેથી કહ્યું, આઈ લવ યુ. અને એ પછી એની આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ. આજે પણ રાજ દરરોજ એક મેસેજ મોકલે છે, હું અહીં છું મીરા, હવે બધું સમજી રહ્યો છું, પણ હવે કોઈ ઓનલાઈન નથી આવતું, કોઈ રિપ્લે નથી આવતો. અંતિમ લાઈન એ, પ્રેમમાં અહંકાર કરતાં સમજ વધુ જરૂરી છે, કારણ કે કેટલીક આખરી કોલ પછી ક્યારેય જવાબ આવતો નથી. આ લાગ્યું હોય સારું તો જરૂર આગળ શેર કરજો.